દેશ સહિત જિલ્લા અને સિહોર મેડિકલ એસોસિએશન દ્વારા સફળ બંધનું એલાન. કારણોમાં એવું છે કે ઓનલાઈન દવાઓનું વેચાણ જે ધૂમ થાય છે, જેમાં દોષપાતની ડીગરીઓ છે, જેમાં નશાની દવાઓ છે કે જેનું કોઈ પણ જાતનું કોઈ તપાસ વગર એમને વેચાણ થાય છે, જે અત્યારે જનહિતના ખરેખર હું જે તકલીફ થાય એ માટે અમે આ અગાઉ 2018માં પણ આવું આવેદન આપીએ, હજી સુધી કોઈ નિકાલ નથી આવ્યો. તો એ માટે હજી આજે અમે બંધ રાખ્યું, પછી પણ વિચારશું. સાહેબ, અત્યારે અમુક મેડિકલો બે ત્રણ ચાલુ રાખવામાં આવ્યા છે, ક્યાં હેતુથી રાખવામાં આવ્યા છે? ફક્ત અને ફક્ત એક જ હેતુ, પબ્લિક હેરાન ન થાય, પબ્લિકને કોઈ તકલીફ ન પડે. દર્દી નારાયણ એની સેવા અર્થે જ અમે બેઠા છીએ. તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે કેમ? અમે તંત્રને આવેદનપત્ર ગઈકાલે જ અમે અમારા બધા ભાઈઓ ભેગા થઈને દિયાવેલા છીએ ને એમાં અમે 2 મેડિકલ સ્ટોર સેવા કરશું એવું અમે લખાણમાં આપેલું છે. આપ શું કહેવા માંગો છો? મેડિકલ એસોસિએશન જ્યાં બંધ રાખવામાં આવ્યું છે, ક્યાં કારણોસર ને ક્યાં કારણોસર અમુક ઠેકાણ ચાલુ રાખવામાં આવ્યું છે? ઓલ ઇન્ડિયા એસોસિએશન તરફથી મેડિકલ ઓનલાઈન અને નાર્કોટિક દવાનું ખૂબ વેચાણ થવાથી અત્રે યંગસ્ટરો આપણા બધા જે નશાના કારક બની જાય છે તેના કારણે ઓનલાઈન બંધ કરાવવું તે માટે બંધનું એલાન આપેલ છે. મામલતદાર અને એસોસિએશનની સગવડતા ખાતર ગુરુકૃપા મેડિકલ અને રામકૃપા મેડિકલ 2 ખુલ્લા રાખવામાં આવે. ઇમરજન્સી કોઈ બી સેવા માટે નાગરિકના હિત માટે ખુલ્લું રાખવામાં, બાકી ઓલ ઇન્ડિયા માટે ફૂલ સપોર્ટ છે અમારો. આ બેને જ કેમ પ્રમુખ ને ચેરમેનના જ કેમ? એમાં ઇમરજન્સી દવાઓ અને એ બધું અમારે ત્યાં અવેલેબલ હોવાથી અમે ખુલ્લું રાખવાની છે અને સર્વમત નિર્ણય લીધા પછી જ આ નિર્ણય લીધો છે. એમાં કોઈ બાંધછોડ કરેલ નથી. અમે શું કહો છો? મેડિકલ બધા ગુજરાત ઓલ ગુજરાતમાં મેડિકલ ચાલુ રહેવા જ પડે, બરાબર. નફા તો ઓનલાઈનવાળા વિરુદ્ધમાં બંધ કરાવ્યું છે, એ બંધ ન હોવું જોઈએ. કે ઓનલાઈનવાળા વેચે તો એ સસ્તા વેચે, એ લોકોમાં વિરોધ છે, બરાબર. મેડિકલવાળાને 80% નફો છે કોઈ પણ દવામાં, તો એ નફામાં બાંધછોડ કરી શકે છે કોઈ પણ ઓલામાં. 80% નફો છે તો 20% નફો પબ્લિકને આપો. આમાં બીજા મેડિકલ બંધ છે, આ મેડિકલ ચાલુ છે, એમાં પણ કેમ આગળ? એ ઇમરજન્સીમાં સારું હોવું જ પડે. કેટલા?
2-3 મેડિકલ હોલ ઓલામાં ચાલુ હોવા જ જોઈએ સિટી પ્રમાણે. મોટું સિટી હોય તો ત્યાં 10 ચાલુ હોવા પડે. જેવી સિટી એ પ્રમાણે ચાલુ હોવો જોઈએ. હવે મેડિકલ ટોટલ બંધ થાય તો ઇમરજન્સીમાં કોને દવા લેવા જવું પડે? એ આ લોકોએ જે ચાલુ રાખ્યું છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર મને કે આ લોકોએ ચાલુ ઇમરજન્સીમાં રાખ્યું છે.